શિયાળાની ઋતુ હોય કે કડકડતી ઠંડી હોય કે આમ પણ કોઈ પણ ઋતુમાં તમને શરીરમાં દુખાવા થતા હોય, અમુક લોકોને ગોઠણના દુખાવા થતા હોય, કમરના દુખાવા થતા હોય, સાંધાઓમાં દુખાવા થતા હોય, સર્વાઇકલ પેન થતું હોય, ડોકના ભાગમાં દુખતું હોય, ખભાના ભાગમાં દુખતું હોય, મસલ્સ જકડાઈ ગયા હોય, મસલ્સ ટાઈટ થઈ ગયા હોય, કોઈ પણ પ્રકારના દુખાવા થયા હોય તો આ તેલ છે એનો એક સરસ મજાનો પ્રયોગ જણાવવાનો છું કે પ્રયોગ માત્ર કરવાથી બાહ્ય પ્રયોગ છે, તમને આ પ્રકારના દુખાવા શાંત રહે છે. તો આપણે એ જાણવાનું છે કે આ કયું તેલ છે, કઈ રીતે પ્રયોગ કરવો, આ બધી આજે હું તમને માહિતી આપવાનો છું. સૌ પ્રથમ કે શિયાળાની ઋતુ આવે ને એટલે તમે જોયું હશે કે પહેલાંના જમાનાના માણસો કાળા તલ છે કે સફેદ તલ છે એમાંથી બનેલી વાનગીઓનું સેવન કરતા, જેમ કે ચીકી છે, લાડુ છે, તલવટ છે, કચરિયું છે, અથવા તો તેલની વાત કરીએ તો કાળા તલનું તેલ અથવા સફેદ તલનું તેલ એનું રસોઈ ઘરમાં પણ સેવન થતું. એની પાછળનું ક્યાંક મહત્વ રહેલું છે, કેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં વાયુ પ્રકોપ વધે, વાત દોષ વધે. કેમ કે શિયાળાનું વાતાવરણ છે એનો ગુણ છે કડકડતી ઠંડીમાં એને વેગ મળે, પરિણામે તમને વાયુ જ્યાં સ્થિર થાય ત્યાં દુખાવા શરૂ થઈ જાય અને એ ભાગને વૃક્ષ કરી દે, સુકાઈ ગયેલો કરી દે. એટલે ત્યાં ગોઠણ હોય કે સાંધા હોય કે કમર હોય કે કોઈ પણ ભાગ હોય ત્યાં વાયુ સ્થિર થાય એટલે જ્યાં સ્નિગ્ધતા, ચિકાસ ઓછી થાય, પરિણામે ત્યાં ઘસારો વધે અને ઘસારો એક ધારો રહે એટલે ધીરે ધીરે દુખાવો વધતો જાય અને પછી એક સમય એવો આવે કે એ ભાગ સાવ ઘસાઈ જાય છે. પરંતુ કાળા તલનું સેવન કોઈને કોઈ રીતે કરો તો વાત પ્રકોપ શાંત રહે એટલે આપણને આ બધી જ સમસ્યાઓમાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે. આ જ મહત્વ હતું પહેલાંના જમાનામાં, એટલા માટે લોકો કાળા તલમાંથી બનેલી વાનગીઓ કે સફેદ તલમાંથી બનેલી વાનગીઓનું સેવન કરતા હતા. હવે ખરેખર એક વાત સરસ મજાની અહીંયા સમજવા જેવી છે કે વાયુનો ગુણ છે તે લઘુ છે, વૃક્ષ છે, એની ચલ અસ્થિર છે, આ બધા એના ગુણ છે. પરંતુ આ ગુણને આપણે શાંત કરવું હોય તો આપણે બાહ્ય પ્રયોગ તરીકે અભ્યંગ કરી શકીએ છીએ. અભ્યંગ એટલે માલિશ. હવે માલિશ કરવાથી વાત પ્રકોપ શાંત થાય છે, વાયુ દોષ શાંત થાય છે, ધાતુઓને ઊંડે સુધી પોષણ મળે છે અને વાયુની ગતિ સરખી થાય એટલે ત્યાંથી વાયુ દૂર થઈ જાય એટલે એ ભાગમાં ચિકાસ છે એની જે માત્રા હોય એ યથાવત સ્થિતિમાં રહે, પરિણામે દુખાવા હોય કે ઘસારા હોય આ બધું શાંત થવા લાગે છે અને એમાંથી આપણને એક સમય એવો આવશે કે મુક્તિ મળી જાય છે. હવે આમાં છે ને કાળા તલનું તેલ એકલું પણ હાલે, આ નગોળનું તેલ છે મારા હાથમાં છે, નગોળનું તેલ પણ હાલે, અમુક લોકો મહાનારાયણ તેલનો પણ પ્રયોગ કરતા હોય છે. પરંતુ એમાં મહત્વ શું છે કે તલ છે એમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, વાતનાશક ગુણધર્મ રહેલો છે, તે થોડુંક ઉષ્ણ છે. આ બધા ગુણધર્મો જ્યારે ભેગા થાય ત્યારે ઠંડી સામે પણ રક્ષણ મળે છે, અંદર ધાતુઓ સુધી પોષણ આપે છે, કેલ્શિયમની માત્રા પણ યથાવત સ્થિતિમાં રાખવા માટે મદદ કરે છે, હાડકાઓને પોષણ આપે છે, ઉપરાંત વાયુને દૂર કરવાનું કામ કરે એટલે દુખાવા કોઈ પણ પ્રકારના શાંત કરે. સ્નાયુ જકડાઈ ગયા હોય કે સમગ્ર શરીર જકડાઈ ગયું હોય એમાં પણ ખૂબ ફાયદો આપે છે, કેમ કે સ્નાયુને ઢીલા કરે છે એટલે તમને ત્યાં જે કડક સ્નાયુ છે ઢીલા થાય એટલે દુખાવો છે તે ધીરે 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 ઓછો જણાય છે. હવે આ જે મારા હાથમાં છે ને તે નગોળનું તેલ છે. કાળા તલનું તેલ એનો બેઝ હોય અને નગોળ નામની વનસ્પતિ આપણે એમાં પક્વ કરી હોય. હવે નગોળનો ગુણધર્મ શું છે કે દુખાવાને શાંત કરવાનો ગુણધર્મ છે, વાયુની ગતિને શાંત રાખવાનો ગુણધર્મ છે, વાત દોષ વાના રોગોને તે મટાડવાનો ગુણધર્મ આ નગોળ નામની વનસ્પતિ ધરાવે છે. તો અમુક લોકોને સાયટિકાના પણ પેઇન થતા હોય, અમુક લોકોને એડીમાં દુખાવો થતો હોય, અમુક લોકોને સાંધામાં દુખાવા, અમુક લોકોને ગોઠણમાં દુખાવા થતા હોય, અમુક લોકોને કમરના ભાગમાં દુખાવા થતા હોય કે અમુક લોકોને ખભાના ભાગમાં દુખાવા થતા હોય તો આપણે આ તેલનું માલિશ કરવું જોઈએ. દક્ષિણ ભારતમાં કેરળ પ્રદેશ છે, તમિલનાડુ છે પ્રદેશ, એ રાજ્ય છે, પછી આપણા મહારાષ્ટ્રનું રાજ્ય છે કે આ બધા રાજ્યોમાં અભ્યંગ થાય છે, માલિશ થાય છે અને માલિશ કરવાનું મહત્વ મેં તમને આગળ સમજાવી દીધું અને પ્લસ દુખાવાને શાંત કરવાનું કામ છે. અને ચામડીના રોગો ક્યારેય થતા જ નથી. ચામડી હંમેશા ચમકીલી રહે છે, મુલાયમ રહે છે અને તમને ચામડી ક્યારેય વૃક્ષ નથી પડતી, ક્યારેય તમારે લોશન કે એવું કંઈ લગાડવાની નોબત નથી આવતી, કેમ કે માલિશ છે એ ચામડીને પણ પોષણ આપે છે અને ઊંડે સુધી જઈને ધાતુઓને પોષણ આપે છે અને તમને આ પ્રકારના દુખાવાને મટાડવાનું સરસ મજાનું કામ કરે છે. હવે આપણે આને કઈ રીતે માલિશ કરી શકાય
તો આ સરસ મજાનું જે તેલ છે એને આપણે થોડુંક અમથું લેવાનું છે હાથ ઉપર. ત્યારબાદ એને આ રીતે આમ સરસ મજાનું ઘસી નાખવાનું છે અને આપણે જ્યાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં સરસ મજાનું તમારે હળવે હાથે માલિશ આ રીતે કરી દેવાનું છે. માનો કે અમુક લોકોને ગમે ત્યાં દુખાવો થતા હોય, સાંધામાં દુખાવો, ગોઠણમાં દુખાવો થતો હોય તો ગોઠણમાં હળવે હાથે ઘસવાનું, કમરમાં ભાગમાં ઘસી શકાય, માનો કે ખભાનું પેઇન હોય તો ખભાના ભાગમાં ઘસી શકાય છે. આ રીતે તમે માલિશ આખા શરીરમાં માલિશ જ્યારે કરશો ને ત્યારે તો તમને ખૂબ ફાયદો થશે. આખા શરીરનો વાયુના જે 5 પ્રકાર છે તે 5 પ્રકારના જે વાયુ છે એને તે શાંત રાખવાનું કામ કરે છે. એટલે વાયુ અલગ અલગ જગ્યાએ સ્થિર હોય છે. અમુક માથાના પોર્શનમાં હોય, અમુક મધ્ય પોર્શનમાં, અમુક અંત પોર્શનમાં હોય. કોઈ પણ ભાગમાં વાયુ સ્થિર હોય એને આખા શરીરમાં અભ્યંગ જે માલિશ કરશે એને બધા જ પ્રકારના વાયુ શાંત રહે છે. પરિણામે તમને દુખાવા છે, પછી પેટના ભાગમાં માલિશ કરો તો અપચો છે, કબજિયાત છે, કે પછી ચામડીના કોઈ પણ મુદ્દા છે, સર્વાઇકલ પેઇન છે, આ બધા જ પ્રકારના દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે. એટલે અભ્યંગ તો કરવું જ જોઈએ. શિયાળામાં તમે અઠવાડિયામાં 1 વખત કરજો, અન્ય કોઈ પણ ઋતુ હોય તો 15 દિવસે અથવા મહિને 1 વખત અભ્યંગ કરી લેજો. એટલે તમને ખૂબ ફાયદા થશે અને તમને લોકોને એ ધીરે 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 દુખાવામાંથી તમને લોકોને મુક્તિ મળે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.